નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે દમયંતી સ્વયંવર એ આખ્યાન ખંડ કુલ 2 તાસમાં જોયો હતો. આજે આપણા ઓનલાઈનનો આ 5મો તાસ છે. પહેલી કૃતિ અખિલ બ્રહ્માંડમાં, બીજી જે કૃતિ છે એ નવલિકા ખીજડીયા ટેકરે, ત્રીજી દમયંતી સ્વયંવર જે આપણે પહેલા 2 ભાગમાં લીધેલી, પહેલી વખત અને બીજી વખત, એટલે કુલ 4 તાસ આપણે ઓનલાઈન લીધા અને તમારો ખાસો પ્રતિસાદ મળી રહ્યો છે. લગભગ 48 થી 50 જણા જોડાઈ રહ્યા છે. અને બીજી એક વાત કે આજે સાંજે 6 કલાકે પહેલા, બીજા અને ત્રીજા ચેપ્ટરનો 10 ગુણનો ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે અને તમને 6 વાગે લિંક મોકલીશું અને 6:30 વાગે તમારે આ લિંક પૂરી થશે એટલે દરમિયાન તમારે સબમિશન આપવાનું તમને જીતુભાઈ દ્વારા સૂચનાઓ મળશે. હવે આપણે આજની કૃતિ જેનું નામ છે સત્યાગ્રહાશ્રમ, ધોરણ 12 ગુજરાતી. સત્યાગ્રહાશ્રમ એનું સાહિત્ય સ્વરૂપ છે આત્મકથા ખંડ, જેની સંદર્ભ છે અહિંસાની ખોજ. વિનોબાએ સીધી રીતે આત્મકથા નથી લખી, પણ એમણે જે કંઈ લખ્યું છે એનું સંકલન અહિંસાની ખોજ તરીકે થયું છે. એવા વિનોબા ભાવેની કૃતિ આજે આપણે ભણવાના છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ વિનોબા ભાવેના પરિચય વિશે. વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયકરાવ ભાવે. જન્મ મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. એમણે જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં ગાળ્યા હતા. હું તમને જણાવતા આનંદ થશે કે વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. એમને ગુજરાતી, મરાઠી, પંજાબી એટલે ઉત્તર ભારતની ભાષાઓ, આર્યકુળની ભાષાઓ તો ખરી જ, પણ એની સાથે સાથે દ્રવિડ કુળની ભાષાઓ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ઉડિયા આ બધી ભાષાઓ આવડતી હતી. અને એમણે પોતાના જીવન દરમિયાન પગપાળા જ પ્રવાસ કર્યો છે. એવા વિનોબા ભાવે જેમણે આપણને ઘણા બધા ઉત્તમ પુસ્તકો આપ્યા. એમના પુસ્તકોમાં ગીતા પ્રવચનો એ શ્રીમદ ભગવદ ગીતા એનું બહુ સરળ ભાષામાં ગીતા પ્રવચનો વિનોબા, બરાબર. એ સિવાય એમણે કુરાન સાર વિનોબા આ પુસ્તકો પણ લખ્યા છે. આ સિવાય એમણે શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મ આ વિષયના પુસ્તકો પણ સરસ રીતે લખ્યા છે. વિનોબાએ જીવન દરમિયાન જે એક ઉત્તમ કામ કર્યું એ ભૂદાન યજ્ઞ માટે ભારત ભ્રમણનું હતું. એટલે શું? એમણે શું કર્યું? સમગ્ર ભારતમાં ફર્યા અને જેમની પાસે વધારે જમીન હતી એ જાગીરદારોને એમ કહ્યું કે તમે આ ગરીબો માટે થોડીક જમીનનો ટુકડો આપો. અને એ માટે થઈને એમણે સમગ્ર ભારતમાં મળીને હજારો એકર જમીન એકત્ર કરી અને ગરીબોને આપી. અને એમણે જીવનનું એક સૂત્ર આપ્યું, સબ ભૂમિ ગોપાલ કી. એમના જીવનનું સૂત્ર રવિશંકર મહારાજના જીવનનું સૂત્ર હતું ઘસાઈને ઉજળા થઈ.
આપણા બહુ જ વિદ્વત્વર્ય એવા કેકા શાસ્ત્રીનું જીવન સૂત્ર હતું કંખા ગમખા એમ સદગુણી ગોપાલ કી એમનું જીવન સૂત્ર હતું. પૂજ્ય બાપુનું જીવન સૂત્ર હતું સત્ય જ પરમેશ્વર. તો આ કૃતિ આ વિનોબાજી એ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. હવે વાત કરીએ આત્મકથા સ્વરૂપની. આત્મકથા એટલે શું? વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, તેનું આલેખન કરે, તેને આત્મકથા કહેવાય. આત્મકથાકાર આત્મકથામાં એવું ના લખે કે અંતે હું મરી ગયો. આપણે ઘણી વખત જોઈએ છીએ વિદ્યાર્થીઓ લખે છે ખેડૂતની આત્મકથા અને સૈનિકની આત્મકથા. એમાં એક જ વાક્ય પહેલું કે એક સૈનિક હતો, એક ખેડૂત હતો. વાત પતી ગઈ. ના ચાલે. આત્મકથા એટલે પોતે તમે વર્ણન કરતા હો, પોતાની વાત હોય, હું આવે, હું અંદર, તમે પોતે આવો. ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી લખાયેલી આત્મકથા જો કોઈ હોય તો તે છે નર્મદ રચિત મારી હકીકત, જે ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી લખાયેલી આત્મકથા છે. પરંતુ ગુજરાતી સાહિત્યની સૌથી પહેલી પ્રકાશિત જો કોઈ આત્મકથા હોય તો તે છે સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગોથી તમે બધા અવગત છો જ. આ તમે જુઓ પૂજ્ય બાપુની આ કૃતિ સત્યના પ્રયોગો જે છે એ સત્યના પ્રયોગોના દુનિયાની 33 ભાષાઓમાં અનુવાદ થયા છે. અને એવું કહેવાય છે કે દુનિયાની જે શ્રેષ્ઠ આત્મકથાઓ છે એ શ્રેષ્ઠ આત્મકથાઓમાં પૂજ્ય બાપુની સત્યના પ્રયોગોનો પણ સમાવેશ થાય છે. અને આના જેટલી ઉત્તમ પ્રસ્તાવના બીજી કોઈ આત્મકથાની પ્રસ્તાવના આના જેટલી ઉચ્ચ કોટીની નથી. તો આ થઈ વાત આત્મકથાની. હવે જો કે આ કૃતિ શું કહેવા માંગે છે સમજીએ. આ કૃતિમાં વિનોબાજી જ્યારે પોતે 21 વર્ષની ઉંમરના હતા ત્યારે એ ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા, એમના ફોલોઅર્સ કેવી રીતે બન્યા, એની વાત એમણે આ આત્મકથા ખંડના સત્યાગ્રહ આશ્રમ, બાપુના આશ્રમનું નામ તો કોચરબ આશ્રમ હતું, પણ વિનોબાના મનમાં કોચરબ આશ્રમ વિશે જે નામ ચાલી રહ્યું હતું, જે ગુંજા કરતું હતું, તે હતું કે ભાઈ આ બાપુનો આશ્રમ એટલે સત્યના આગ્રહનો આશ્રમ. માટે વિનોબાએ નામ આપ્યું સત્યાગ્રહ આશ્રમ. હવે વિચારો કે વિનોબાજી એ આ કૃતિની શરૂઆતમાં એમ કહે છે કે ભાઈ મને કાયમ બે વસ્તુ આકર્ષતી હતી. એક બંગાળની ક્રાંતિ, બંગાળ અને હિમાલયનું આકર્ષણ એ સતત એમને થયા કરતું હતું. એટલે કે એમણે બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ એ બે સ્થળો કાયમ એમને આકર્ષિત કરતા હતા. એટલે એમણે વિચાર કર્યો કે હું બંગાળ જાઉં
કે હિમાલય જવું, પણ એ બંને વસ્તુ એક જ વ્યક્તિ પાસેથી મળી અને એનો અનુભવ એમને ગાંધીજીના આશ્રમમાં થયો. એક વખતે એ ઉત્તર ભારતની અંદર કાશીમાં ગયા હતા અને ત્યાં બાપુના ભાષણની 1 મહિનો થવા છતાં પણ ઉગ્ર ચર્ચા થતી હતી અને એમાં સત્યાગ્રહ આશ્રમની વાત હતી. સત્યના આગ્રહની, ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવાની વાત હતી. તો એમને થયું કે ચલો ને હું પત્ર તો લખું. એમણે પૂજ્ય બાપુને પત્ર લખ્યો. પત્ર લખ્યો એટલે બાપુએ વળતો જવાબ આપ્યો કે અહિંસાનું પાલન એ પત્ર વ્યવહારથી શક્ય ના બને. એના માટે તો તમારે રૂબરૂમાં આવવું પડે અને જીવન જીવવું પડે. અને એક વખતે પત્ર લખીને કે હું આપવા માંગુ છું, ત્યારે બાપુએ સત્યાગ્રહાશ્રમ એટલે પોતાના આશ્રમની એક નિયમાવલી આપી અને એમાં તો 11 વ્રતો વિશેની વાત હતી. એટલે વિનોબાને આશ્ચર્ય થયું કે ભાઈ આજ સુધી ક્યારે કોઈ સંસ્થાની આ પ્રકારની આવા 11 વ્રતો વાળી નિયમાવલી હોય. પ્રાતઃ કર્મથી માંડીને શયન સુધીનો તો દૈનિક ચર્ચા હતી, પણ આ પણ હતું કે એમને જરા વિશેષ આકર્ષણ લાગ્યું. અને એ જ્યારે ત્યાં ગયા ત્યારે વિનોબાજી ગાંધીજીના પ્રભાવ હેઠળ કેમ આવ્યા? કારણ કે ગાંધીજી સતત એમ કહેતા હતા કે હજી તો હું સત્યની શોધ કરી રહ્યો છું. કેટલાક લોકો વિનોબાજી એમ કે કેટલાક લોકોને મેં જોયા છે જે પોતે પૂર્ણ સત્ય પ્રાપ્ત કર્યું છે એનો દાવો કરતા હતા, પણ એમનું આકર્ષણ વિનોબાને ના થયું. એમણે તો સત્યના પ્રયોગો અને સત્યનું સંશોધન કરતા ગાંધીમાં જ એમને વધારે રસ લાગ્યો. એટલે એ ત્યાં રહ્યા. પહેલી વખતે જ્યારે બાપુને મળ્યા ત્યારે બાપુ શાક સમાધિ વખતે જે ચર્ચા થઈ અને શાક સમાધિ વખતે જે ચર્ચા થઈ એ ચર્ચા અને એના પછી બાપુ એમ કહ્યું કે તમે કામ કરો, મહારાષ્ટ્રની અંદર વર્ધા જે છે એ વર્ધામાં આવેલ સેવાગ્રામ છે, એ સેવાગ્રામની અંદર તમે જાઓ અને એમ કરીને બાપુ પાસેથી 1 વર્ષની રજા લઈને એમણે 3 કામ કર્યા. એક પોતાનું સંસ્કૃત ભાષાનું, વૈદિકનું અને ઉપનિષદનું જ્ઞાન જે છે એ વધાર્યું. પછી પોતાની જે તંદુરસ્તી છે, બાપુએ કહ્યું કે સત્યનો આગ્રહી એ ક્યારે માંદલો ના હોય, એટલે એમણે રોજ 300 નમસ્કાર કરતા હતા. તંદુરસ્તી વધારી અને મહારાષ્ટ્રના જિલ્લાઓનું પગે ચાલીને ભ્રમણ કર્યું અને એમ કરીને દેશને ઓળખવાનો પ્રયત્ન કર્યો. એટલે આ જે કૃતિ છે એ કૃતિમાં વિનોબાજી 1 વર્ષની રજા લઈ એમણે કેવા કાર્યો કર્યા તેનું પ્રેરણાદાયી બયાન આ કૃતિની અંદર જોવા મળે છે કે 1 વર્ષની રજા લઈ એમણે કેવા કાર્યો કર્યા એનું બયાન જોવા મળે છે. અને આ કૃતિમાં ચિંતક વિનોબા ભાવે, ઉત્તમ કાર્યકર્તા વિનોબા ભાવેની છબી જે છે એ છબી આપણને જોવા મળે છે. હવે હું બધા જ ફકરાઓ જે છે એ તો તમારી સામે વાંચી નહીં શકીશ, પણ જે બહુ જ ઉત્તમ અને મહત્વનું છે એની હું થોડીક વાતચીત કરીશ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારા પાઠ્યપુસ્તક પર ધ્યાન આપશો. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય પર ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માણ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ
હિમાલયનો જ્ઞાનીઓ મને ખેંચતો, હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંભળ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. એટલે બાપુ જે છે એ બાપુની પાસે ગયા પછી વિનોબાને જે અનુભવ થયા કે મને બંને જગ્યાએ આ જોવા મળ્યું. હવે શું થયું, જ્યારે એ કાશી ગયા ને ત્યારે બાપુના ભાષણની ગરમાગરમ ચર્ચા થતી હતી. એટલે ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર તેમણે ભાષણ આપેલું અને એમાં એમણે અહિંસાની ઘણી બધી વાતો કરી હતી. પણ એમાં મુખ્ય વાત એ હતી કે નિર્ભયતાની, અને નિર્ભયતા એ જે છે એ નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. તમને કહું કે જે ગાંધીજી સાથે 25 વર્ષ રહ્યા એવા મહાદેવભાઈ દેસાઈના દીકરા નારણભાઈ દેસાઈએ ગાંધી કથાઓ કરી અને ગાંધી કથા સાથે જે ધૂનો અને ગીતો લખ્યા ને એમાં પણ આ જ વાત છે કે ભાઈ નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે. એની એક લીટી હું ગાઉં છું. શું કહે છે કે કોઈથી અમે ડરીએ ના ને કોઈને પણ ડરાવીએ ના, કોઈથી અમે ડરીએ ના ને કોઈને પણ ડરાવીએ ના, સત્યનો ઝંડો હાથ રાખ્યો છે તેને કદી નમાવીએ ના. ના 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 હિંસા અમને ખપતી નથી, અહિંસક છે આ સેના. ના 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 હિંસા અમને ખપતી નથી, અહિંસક છે આ સેના. માથા ફૂટે હાડકા તૂટે એની ફિકર રાખીએ ના, માથા ફૂટે હાડકા તૂટે એની ફિકર રાખીએ ના. એમ કરીને પૂજ્ય બાપુનો જે મનનો ભાવ હતો એ નારાયણ દેસાઈએ વાત કરી અને એ ગાંધી કથા સાથેની ધૂનો નારાયણ કાકા પોતાના આ ગાંધી કથામાં ભણી લેતા હતા. એટલે એ જ વાત અહીં છે જો કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. અને એટલે પરમ સેવ્ય અહિંસા છે અને એની વાત કરી. હવે એમાં બન્યું કેવું કે જ્યારે અહિંસાની વાત હતી, વિનોબા ભાવે કાશી નગરીમાં ગયા હતા એ વખતે તે ભાષણમાં કેટલાક રાજાઓ આવેલા હતા અને રાજાઓ આભૂષણોથી સજી ધજીને આવ્યા હતા. અને એટલે એમને બાપુએ શબ્દો દ્વારા સારી રીતે જોડી પાડ્યા હતા કે ભાઈ એક બાજુ આપણો દેશ આટલો ગરીબ છે, તમે આટલા બધા ઘરેણાથી લદાયેલા છો અને આ આખો સીન ગાંધીનગરની અંદર જે ગાંધી મંદિર છે એની બાજુમાં દાંડી કુટીર છે અને એની અંદર જે શો છે ને એમાં રેલવેમાં આપણે બેઠા હોઈએ એવો એક શો આવે છે અને એમાં ગાંધીના ભાષણની પણ વાત આવે છે. એટલે તમે ત્યાં જાઓ ને તો તમને આ આખું એ દ્રશ્ય એ તમને જોવા મળે કે ગાંધીજી ભાષણ આપે છે. પેલા જે કેટલાક રાજાઓ મહારાજાઓ છે ઘરેણાથી લદાયેલા એ ત્યાંથી એકદમ ગુસ્સાથી ઉઠીને ચાલ્યા જાય છે. તમે જ્યારે જાઓ ને ગાંધીનગર ત્યારે આ વસ્તુને જોજો, તમને આ વસ્તુ જોવા મળશે. તો બાપુએ આમને કહ્યું કે ભાઈ આટલા બધા ઘરેણા અને આવું બધું પહેરીને આવે છે, ના ચાલે. હવે એ પછી બાપુના ભાષણના 1 મહિના પછી પણ આ પ્રભાવ એ ચાલતો હતો. હવે કેવું બન્યું કે 10-15 દિવસ પછી એમની જે શંકાઓ થઈ વિનોબાને, એટલે એમણે પત્ર લખ્યો બાપુને અને બાપુને અમે પત્ર લખ્યો. એ 10-15 દિવસ પછી પાછો પત્ર આવ્યો અને બાપુ એવું લખ્યું કે જો ભાઈ તમને અહિંસાના જે કંઈ પ્રશ્નો થાય છે એનું સમાધાન પત્ર વ્યવહારથી ના થઈ શકે, તમારે તો એના માટે જીવનનો સ્પર્શ જ જોઈએ, એ વગર શક્ય નથી. એટલે તમે એક કામ કરો, થોડા દિવસ અમારી સાથે આશ્રમમાં રહેવા આવો અને આપણી ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે અને આમ
જ્યારે બાપુએ વાત કરી ત્યારે બાપુએ એની સાથે આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી. એ વિનોબાને બહુ આકર્ષક લાગી. અને એટલું જ નહીં, કોઈ સંસ્થાએ આવી પત્રિકા મોકલી હોય એવી રીતે વાંચવામાં આવી નહોતી. અને એમાં લખ્યું હતું કે આ આશ્રમનો જે ધ્યેય છે એ વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. અને એટલે સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોઈ તું નવ સંગરવું. આ 11 વ્રતોની જે લિસ્ટ છે એ લિસ્ટની વાત પણ આની અંદર હતી કે ભાઈ ગાંધીજીના આશ્રમમાં, કોચરબ આશ્રમમાં આ જે પ્રકારના 11 વ્રતો છે એ વ્રતો એનું પાલન બરાબર રીતે થતું હતું. હવે કેવું બન્યું કે વિનોબાજી 7મી જૂન 1916 ના રોજ કાશીથી અમદાવાદ સ્ટેશને આવ્યા. એમની પાસે જાજો સામાન તો હતો નહીં, એટલે રસ્તો પૂછતા એ એલિસ બ્રિજથી ચાલીને આશ્રમમાં પહોંચ્યા. કોઈ કે બાપુને ખબર પહોંચાડી કે ભાઈ નવા ભાઈ આવ્યા છે, કે કઈ વાંધો નહીં, એમને કહો એ નાહી ધોઈ અને પછી મને મળે. હવે જ્યારે પહેલી વખતે પૂજ્ય બાપુને વિનોબાજી મળ્યા ત્યારે બાપુ શાક સમારતા હતા. વિચાર, જે રાષ્ટ્રપિતા એ શાક સમારે છે. નમો નમો રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપિતા. નમો નમો રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપિતા. એ પૂજ્ય બાપુ કે જેનું સત્ય મારું જીવન, સત્યની આરાધના, કે પછી સત્ય જ પરમેશ્વર બાપુ ના બોલ, તારામાં પરમેશ્વર છે કે નહીં શોધ. એ બાપુ જ્યારે પહેલી વખતે વિનોબાજી અને ગાંધીનું, પૂજ્ય બાપુનો મેળાપ થયો, શાક સમારતા હતા, ત્યારે વિનોબાને તો નવાઈ લાગી કે આ રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે. આવું તો એમણે ક્યાંય સાંભળ્યું નહોતું. પણ એમને પહેલી જ દર્શને જે પાઠ મળ્યો તે શ્રમનો પાઠ હતો. અને બાપુએ તો જ્યારે વિનોબાજી મળવા આવ્યા ત્યારે એક ચપ્પુ એમના હાથમાં પકડાઈ દીધું, લો તમે પણ સમારો. વિનોબાએ એના શાક તો સમાર્યું નહોતું, પણ એ બેસી ગયા એટલે અમને પહેલો પાઠ શ્રમ મળ્યો. પછી શાક સમારતા એમની વચ્ચે વાતો ચાલી અને એમણે કહ્યું, બાપુએ કહ્યું કે જો ભાઈ, તને આ આશ્રમની રહેણી કરણી જો ગમતી હોય ને અને તારા જીવનનું ઘડતર કરવું હોય, તું તારા જીવનને સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો તું અહીં રહે, મને એથી આનંદ થશે. અને વિનોબાજી કહે છે કે મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પણ બાપુએ એમ કહ્યું કે તમે થોડા માંદલા દેખાવ છો અને આત્મજ્ઞાની ક્યારે માંદો પડે નહીં. એટલે એમને આ તંદુરસ્તીનો બીજો પાઠ, પહેલો પાઠ તો ખરું શ્રમનો અને બીજો પાઠ તંદુરસ્તીનો મળ્યો. અને પછી શાક સમારતા જે વાતો થઈ, કામકાજની જે વાતો થઈ, એમાં પછી વિનોબાજી કોચરબ આશ્રમની અંદર ગળાડૂબ ઊભા રહેતા હતા, લોકો સાથે વાતો પણ કરતા હતા. અને એમ કરીને લોકોએ રિપોર્ટ આપ્યો કે આ છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે. અને પછી એક વખતે ચર્ચા ચાલી, શ્રીમદ ભગવદ્ ગીતાની સંસ્કૃત ભાષા વિશે ચર્ચા ચાલી. ત્યારે એ વખતે એવું થયું કે ગીતાના એક શ્લોક પરની ચર્ચામાં બાપુએ એમ કહ્યું કે આ તો ગૌણ ભાષા છે. એ જ વખતે વિનોબા ભાવે જે પૂજ્ય બાપુના આ મત જે
તો ભક્તિની ભાષા છે. અને પહેલી વખતે બાપુએ જે વાત કહેલી કે આ તો ગૌણ ભાષા છે અને વિનોબાએ કહ્યું કે ના ગીતા તો ભક્તિની ભાષા છે, તો વિનોબા જેવા નાનકડા છોકરાની વાત પણ બાપુએ માન્ય રાખી. એટલે વિનોબાને થયું કે ના, મારા જેવા નાનકડા છોકરાને પણ બાપુ સન્માને છે. એનો એમને આનંદ થયો. પછી એક વખત એવું બન્યું કે સવારમાં પરોઢીએ હું એટલે કે વિનોબા વહેલા ઉઠી અને ઉપનિષદો બોલી રહ્યા હતા. અને એ વખતે આશ્રમવાસીઓ સાંભળી ગયા અને એને બાપુને કહ્યું કે આ છોકરો જે છે ને આવ્યો તો સંસ્કૃત સરસ રીતે જાણે છે. અને બાપુએ પૂછપરછ કરી અને પછી કહ્યું કે એક કામ કર દોસ્ત તો નહીં જ કહ્યું, આ તો હું મારી પોતે રીતે જ કહું છું કે તારે પ્રાર્થનામાં કંઈક ને કંઈક બોલવાનું. વિનોબાને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી અને ત્યાં બોલવું પડ્યું ને એટલે મને ખૂબ લાભ થયો. અને જ્યારે બાપુ આગળ હોય ને ત્યારે બોલવાનું હોય ને ત્યારે એક શબ્દ જોખીને બોલવો પડે. એક પણ શબ્દ વધારાનો કે એક પણ શબ્દ ઓછો એ ના બોલવાય. સમજપૂર્વક બોલવાની તૈયારી કરવી પડે. અને બાપુને આ બોલવાની કસરત મળી. અને બાપુ એમ કહેલું કે જ્યારે પ્રચાર અર્થે જઈએ ને ત્યારે કશું મનમાં વિચારી નહીં રાખે. ભગવાન જે આજ્ઞા કરે એ બાઇબલમાં એ વાત છે કે ભગવાન ઈશ્વરે આજ્ઞા કરી કે જ્યારે ધર્મ પ્રચાર અર્થે જઈએ ત્યારે કશું વિચારી રાખવું નહીં. ઈશ્વર જ આપણને આદેશે અને ઈશ્વર જ આપણને પ્રેરણા આપે આ પ્રમાણે બોલવું. આમ વિનોબાજીનું ચાલ્યું. હવે બાપુએ તો નક્કી જ કરેલું કે મારે આ છોકરાનું ઘડતર કરવું જ છે. એટલે એમણે એમ કહ્યું કે તું મહારાષ્ટ્રની અંદર આવે વર્ધા નામની જે જગ્યા છે ત્યાં સેવાગ્રામમાં જા. અને એ સેવાગ્રામમાં રહ્યા. એટલે બાપુ અહીંથી કોઈને મોકલે ને મહારાજ, પછી એમ કે જાઓ ભાઈ તમે મહારાજ ગયા છો? કે હા. તમે વર્ધા ગયા છો? તો કે હા. તો કે તમે સેવાગ્રામમાં વિનોબાને મળ્યા છો? એટલે કે ના. તો જાઓ અને તમે વિનોબાને મળો. એટલે એક પ્રસંગ નોંધ્યો છે કે જ્યારે હું મહારાષ્ટ્રમાં વર્ધામાં આવેલા સેવાગ્રામમાં હતો એ વખતે બાપુએ ક્રાંતિકારી પુરુષને મોકલ્યા. અને એ ક્રાંતિકારી પુરુષ છેક પગે ચાલીને વિનોબાને મળવા, બાપુએ કહ્યું કે તમે જાજો વિનોબાને મળજો. અને વિનોબાને મળવા ગયા. વિનોબા તે વખતે ખેતરમાં ખોદતા હતા અને ત્યારે પેલા ભાઈ આવીને ઊભા. તો વિનોબાએ કહ્યું કેમ આવવાનું થયું? તો કે બસ આમ જ. પછી તો શું, વિનોબાએ ના એની જોડે વાત કરી ના પેલા ક્રાંતિકારી પુરુષે એની જોડે વાત કરી. કોઈ વાતચીત ના થઈ અને વિનોબા તો પોતાના કામમાં લાગી ગયા. પેલા ભાઈ આવેલા જે છેક પવનાર નામની જગ્યાએથી વર્ધામાં ચાલતા આવેલા. અને છતાંય કે બસ એમ જ આવ્યો છું. પેલા એ કંઈ જોયું નહીં. વિચાર કરો કે જે આટલું બધું ચાલીને મળવા આવ્યો અને એક જ વાક્ય કે ભાઈ કેમ આવવાનું થયું? કે બસ આમ જ આવવાનું થયું. તો પેલાને કેટલું બધું લાગી ગયું, મને મળવા માટે આવ્યો છું. પણ આ વિનોબાએ તો બસ આના જેવું કે બસ હું મારું કામ કરું છું, એની સાથે વાત પણ નહીં કરી. તો પછી તો કેવું બન્યું, પેલા જે ભાઈ હતા ને એ કશું બોલ્યા વગર જતા. અને બાપુને કહ્યું કે તમે કેવા માણસ જોડે મને મોકલ્યો છે, કેવા માણસ જોડે મોકલી આપ્યો છે, એને મારી સાથે વાતચીત પણ ના કરી. તો બાપુ સમજી ગયા. તો બાપુએ એમ પૂછ્યું કે તમે ત્યારે ત્યાં ગયા ત્યારે ભાઈ શું કરતા હતા? તો કે શ્રમ કાર્ય કરતા હતા. બસ ત્યારે એટલે જ આવું થયું. એટલે પછી કામ કરતા હોય તો તમારી સાથે કેવી રીતે બોલે? અને પેલા ભાઈને એમ કહ્યું કે જુઓ, આપણે જ્યારે કોઈને મળવા માટે જવું હોય ને તો પહેલા આપણે એનો સમય લઈ લેવો જોઈએ. અને પછી બાપુએ મીરોબાને પણ કહ્યું, અરે ભલા માણસ, તને કોઈ મળવા આવ્યું હોય તો તારે શાંતિથી અને મળવું તો જોઈએ. અહીંયા શબ્દ મીરોબાએ પોતે જ વાપર્યો છે કે જ્યારે મને બાપુ મળ્યા ત્યારે મને ફટકાર્યો. ફટકાર્યો એટલે મીઠો ઠપકો. આ શબ્દનો અર્થ અહીં લક્ષ્યાર્થ લેવાનો છે, મીઠો ઠપકો આપ્યો. બાપુ તો અહિંસામાં માનતા હતા. એટલે કહે કે કોઈની સાથે વાતચીત કરીએ ને ભાઈ તો એ પ્રકાર
આમ જ કહેવાય. આમ ધીમે ધીમે વિનોબાજીનું ઘડતર થતું રહ્યું. શરૂઆતમાં વિનોબાજી પોતાના વિશે કહેતી કે હું જંગલી જાનવર જેવો હતો, પણ પછી મને બાપુએ પાળીતા પ્રાણી જેવો એ બનાવી દીધો. એટલે આમ હું જે છે એ સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારી સ્વામી માનું છું, આવું માનતા થઈ ગયા. પછી કેવું થયું, બાપુ પણ ગમે તેમ કોઈ પાક્કું વાણીઓ હતા, એટલે જેને કામ સોંપે ને એની કસોટી પણ કરે. અને બાપુએ વિનોબાજી કહે છે મારી કસોટી કરી હશે કે નહીં એ તો ખબર નથી, પણ એમણે વિનોબાજી કહે મેં મારી જાતે બુદ્ધિપૂર્વકની મારી જાતે મેં પરીક્ષા કરી હતી, અને જો મેં પરીક્ષા કરીને મારી જ પરીક્ષામાં હું મોડો ઉતરત ને તો બાપુ જોડે ના ટકી શકત. અને આ કરી અને મારામાં જે ખામીઓ હતી એ ખામીઓ દૂર થતી ગઈ. ચાલુ છે એટલે એક વાક્ય જે 3 લીટી મને સ્પર્શી ગઈ છે ને એ હું તમારી સામે રજૂ કરું છું. બહુ જ સરસ છે. વિનોબાજી શું કહે છે કે મને બાપુની સત્યનિષ્ઠામાં લગીરે ખામી ઉણપ કે ઓછપ લાગી હોત ને તો એમની પાસે ના ટકી શકત. વિનોબાજી કહે છે કે મેં બાપુ કરતા વધારે મહાન ઘણા મહાપુરુષો જોયા છે કે જે પોતે પોતાની જાતને કહે છે કે હું મુક્ત પુરુષ છું, અને આમ છતાં પણ મને એમનું આકર્ષણ ના થયું. પણ હર હંમેશ બાપુ પોતાની જાતને માનતા હતા કે હું હજી સત્યને શોધી રહ્યો છું, તો બાપુનું જ મને હંમેશા આકર્ષણ થયું. હવે બાપુના જીવન ઉપર એ મુક્ત થઈ ગયા, અને બાપુ જે રીતે જીવ્યા, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે ને તો એ મન અભિમાન આણે રે, અને મન કર્મ અને વચન તેનામાં એક જ સરખું. આવા નરસિંહ મહેતાના પદને ન શીખ બાપુ જે છે એ અનુસર્યા છે, અને આ અનુસર્યા માટે જ બાપુના જીવનને લોકો ઉદાહરણ તરીકે જોતા થયા છે. અને એ વાત કરી